આર નોટ બાઉન્ડ ટુ કે ભાઈ તને તારી પોતાની ઓરિજિનાલિટી તારે બેટા બરાબર. તો હું એ લોકોને એવું કહું કે મને ખબર એમ કે ફોર ધીસ પીપલ આઈ વોન્ટ ટુ જનરલાઇઝ ધેમ. મને ખબર નથી, હું કોઈ સેલિબ્રિટી નથી બરાબર છે, પણ વેન આઈ એમ પોસ્ટિંગ માય થિંગ્સ ઓન સોશિયલ મીડિયા તો કોઈ બી ઇન્સાન વિઝિટ ગમે ત્યારે કરી શકે. સોશિયલ મીડિયા ઇન્ટરનેટ એક એવું માધ્યમ છે, તમે બ્લોગ ઉપર વસ્તુ મૂકશો ક્યારેય બી કોઈ બી અજાણ્યો ઇન્સાનથી એમને જનરલી બી આવીને જો એમને સર્ચ કરતા હોય એમાં ચડી જાય છે બરાબર. તો જ્યારે વેન યુ આર તમે રસ્તા ઉપર આવેલા નોર્મલ પ્લેસીસ ઉપર તમે તમારા યુ ગો આઉટસાઇડ ઓફ યોર હોમ એન્ડ યુ ગો શોપિંગ ઓર યુ ગો જસ્ટ વોકિંગ બરાબર. Some kind of body language, some kind of responsibility. The carelessness, the cafe attitude, whatever is there, that તમે જે ઘરમાં હો અને તમે જે બહાર હો થોડું ચેન્જ આવી ગયું છે. જનરલી some kind of change is શું કહેવાય, મને ઇંગ્લિશ નથી આવડતું બરાબર. some kind of change is obvious. You stay inside the home and you go outside your home. તો કંઈક ચેન્જ આવે, સ્લાઇટ ચેન્જ આવી જવાનો. રોડ પર તમે યુ ગો ફોર વોકિંગ, જસ્ટ રેપી ગો લખીને જો વોકિંગ કરવા જાઓ ને તો બી તમારે થોડુંક તમારી બોડી લેંગ્વેજ, તમારું પોતાનું એટીટ્યુડ થોડુંક ચેન્જ ઘરની અંદર જે તમે રહેતા હશો એની કરતાં થોડુંક તો સ્લાઇટ ચેન્જ જનરલ ઓબ્વિયસ છે ને એ હોવો જ જોઈએ. દેટ ઇઝ ધ લો ઓફ એડેપ્ટેશન. ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કે બદલાતી સિચ્યુએશન હારે તમે અનુકૂલન સાધતા શીખો. ઘરની અંદર તમે પંખા નીચે બેઠા છો, બહાર તમે રોડ ઉપર નીકળો છો, બહાર તડકો છે અને અહીંયા બેઠા છો, ત્યાં તમે વોકિંગની પરિસ્થિતિમાં જાઓ છો. તો વોટ એવર ધ situation changes and that according to that you should be able to adapt your own self. You should be remain અને એડેપ્ટેશનનો મતલબ એ નથી કે યુ ગો ફોર સબમિસિવ ફેસ ઓર યુ સરેન્ડર યોર સેલ્ફ. નો, or you dominate or you surrender, that is not. કોઈ ઓપોઝિટ ડોમિનેશન કે સરેન્ડર, સબમિસિવ કે એક્ટિવ એ વસ્તુ નથી. પણ એક સેકન્ડ, પણ you should be remain in a stable mode. સ્થિરતાના મોડમાં તમે હોવા જોઈએ. અને સ્થિરતાના મોડમાં મતલબ કે હું કે એક સેકન્ડ, you should remain in the face of neutrality, in the face of nucleosity. You should be nuclear. You should be able to change the situations. તમે રોડ પર બી વોક કરતા હો તો તમારી વોકિંગની વસ્તુ એટલી પ્રભાવશાળી હોવી જોઈએ. તમારા ઘરની અંદર બી તમે રહેતા હો તો તમારી આ કોઈ એટીટ્યુડ તમારા ફેમિલી તરફનો તમે એક રિસ્પોન્સિબલ પર્સન તરીકે તમે તમારી જાતને સ્થાપિત કરી હોવા જોઈએ. અને તમે જો સંતાન હો, બાળક હો તો બિંગ શું કહેવાય ચાઇલ્ડ હો, યુ શુડ તમે એવા બનવા જોઈએ કે તમારા મા બાપને તમારા ઉપર ગર્વ થાય. દેટ ઇઝ સબમિસિવ, સરેન્ડર, એક્ટિવ, પેસિવ એ નથી. That is to remain in the face of nuclear. તમે ન્યુક્લિયર બનતા શીખો. કોઈ સેલ હોય, એક કોષ હોય તો એનું કેન્દ્ર હોય, એ કેન્દ્રમાંથી આખો કોષ ગવર્ન થાય. તો યુ શુડ બી એબલ ટુ બીકમ ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસ તમે બનો ને ત્યારે તમારી અંદર ન્યુટ્રાલિટી આવે. ન્યુક્લિયસ હોય ને જે સેન્ટર, એની અંદર ન ઇલેક્ટ્રોન હોય ને પ્રોટોન હોય, ન પોઝિટિવ ચાર્જ હોય ને એની અંદર નેગેટિવ ચાર્જ હોય. એની અંદર છે ને ન્યુક્લિયર ચાર્જ હોય, કમ્પ્લીટ ડાર્ક આસ્પેક્ટ, અવકાશ હોય, ટાઈપનો બ્લેક હોલ કે જે બધી વસ્તુ એબ્ઝોર્બ કરી રાખે. દેટ મીન્સ યુ શુડ રિમેન ઇન ધ સ્ટેટ ઓફ એબ્ઝોર્પ્શન. એબ્ઝોર્પ્શન એટલે તલ્લીનતા. વોટ એવર યુ are right now, whatever present moment that is before you, you should be able to go absorbed inside the moment. And તમે એની અંદર એબ્ઝોર્બ ક્યારે થઈ શકશો, વસ્તુઓની અંદર તમે ડીપ ઇન્વોલ્વ ક્યારે થઈ શકશો, જ્યારે તમે એ વસ્તુઓના ટચને માણી શકશો, એ વસ્તુઓને સ્પર્શી શકશો અને એ વસ્તુઓ તમને સ્પર્શી શકશે. તો દુનિયામાં એમ કહે છે ને કે માણસો કે બહુ પૈસાદાર માણસો હોય અને એ લોકોને અસંતોષ રહેતો હોય અને એ લોકો એમ કહે કે અમારી કરતાં છે ને ગરીબ માણસો, ઝૂંપડા ચાલવાવાળા છે ને એ લોકો બહુ સુખની જિંદગી જીવતા હોય અને અમે પૈસાદાર લોકો છીએ ને
અમે મોટા મોટા બધા બિઝનેસ ટાઈપનો કોણ આપણે કાંઈ કહેતા નથી પણ ટોકવા ઉદ્યોગપતિઓ મોટા મોટા બરાબર છે બિલિયોનર ભારતની વર્લ્ડની સંપત્તિની અંદર આવે ને આ રીતે બરાબર પણ પ્રોબ્લેમ ક્યાં થાય you are not able to enjoy the touch you are not able to swim in the moment you should make yourself able to swim in the moment Kabir Mehta song my papa my father you should be able to swim in the moment. You should be able to be with the moment. And then you should be able to enjoy the touch of everything. Whatever the thing that it may be, a material or immaterial. A bottle hoy, a chashma hoy, wall hoy, hawa hoy, light hoy, avkash hoy, beat hoy. Guilty दीवारों के मतलब लिरिक्स तो क्या होगा आंगन में जिंदा हूँ बस ये मेरी कहानी તૈયાર છે ને તમારા ઓલા જીમડાનું ગાયું મેં એ એક સેકન્ડ તમારો ફોન આવી ગયો હું મૂકું છું યા